આ તરફ મહીસાગરમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હાલોલ શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ડાઉન થઈ જતા હાલાકી। ધુમ્મસને કારણે હાઈવે ઉપર વાહનોની ગતિ ધીમી પડી। જોઈ શકાય છે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। મહીસાગરમાં વહેલી સવારથી જ આ પ્રકારનું વાતાવરણ, વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ, જેના કારણે હાલોલ શામળાજી હાઈવે પર વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી। ધુમ્મસને કારણે હાઈવે ઉપર વાહનોની ગતિ પણ ધીમી પડતી દેખાઈ। આ તરફ મહીસાગરમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હાલોલ શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ડાઉન થઈ જતા હાલાકી। ધુમ્મસને કારણે હાઈવે ઉપર વાહનોની ગતિ ધીમી પડી। જોઈ શકાય છે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। મહીસાગરમાં વહેલી સવારથી જ આ પ્રકારનું વાતાવરણ, વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ, જેના કારણે હાલોલ શામળાજી હાઈવે પર વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી। ધુમ્મસને કારણે હાઈવે ઉપર વાહનોની ગતિ પણ ધીમી પડતી દેખાઈ।